વાવથરા જિલ્લાના દિયોદર પોલીસ મથકમાં વિશ્વાસઘાત અને કથિત ઠગાઈનો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે। ફરિયાદ મુજબ એક વ્યક્તિએ પોતાની કુટુંબી ભત્રીજાને લોન માટે સિબિલ ચેક કરાવવા દસ્તાવેજો આપ્યા હતા, પરંતુ તે જ દસ્તાવેજોના કથિત દુરુપયોગથી તેમના નામે બેંક ખાતું ખોલાવી તેમાં 72 લાખથી વધુના નાણાકીય વ્યવહારો કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું। ફરિયાદ મુજબ લાખણી તાલુકાના લવાણા ગામના રહેવાસી બળદેવભાઈ ચૌહાણને લોનની જરૂરિયાત હોવાથી તેમણે પોતાના કુટુંબી ભત્રીજાને મોબાઈલ મારફતે જરૂરી ઓળખાણ દસ્તાવેજો મોકલ્યા હતા। આ દસ્તાવેજોના આધારે દિયોદર તાલુકાના ડુચકવાડા સ્થિત એક ખાનગી બેંકમાં તેમના નામે ખાતું ખોલાવવામાં આવ્યું હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। સમગ્ર ઘટનાનો ખુલાસો ત્યારે થયો જ્યારે સુરતના પુણે પોલીસ સ્ટેશન તરફથી સાયબર સંબંધિત એક અરજી અંગે નિવેદન માટે ફરિયાદીનો સંપર્ક કરવામાં આવ્યો હતો। ત્યારબાદ ફરિયાદીએ બેંકમાં તપાસ કરાવતા પોતાના નામે ખુલેલા ખાતામાંથી 72 લાખથી વધુના ટ્રાન્ઝેક્શન થયા હોવાનું જાણવા મળ્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે। આ મામલે બળદેવભાઈ ચૌહાણે દિયોદર પોલીસ મથકે લેખિત ફરિયાદ નોંધાવતા પોલીસે લવાણા ગામના ગોપી સેધા ચૌહાણ સામે ફરિયાદના આધારે ઠગાઈ સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। પોલીસ દ્વારા સમગ્ર વ્યવહારની હકીકતો, ખાતું ખોલાવવાની પ્રક્રિયા અને ટ્રાન્ઝેક્શનનો હેતુ તેમજ અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે નહીં તે અંગે તપાસ કરવામાં આવી રહી છે। ચૌહાણ બળદેવભાઈ કેશાભાઈ, ગામ લવાણા, તાલુકો લાખણી, મારી હારે ખોટું કરવાવાળો ગોપીભાઈ સેધાભાઈ ચૌહાણ, મારું ખોટું ખાતું ખોલાવનાર ગોપીભાઈ સેધાભાઈ ચૌહાણ, ગામ લવાણા, મારો ભત્રીજો મારી જોડે કે મારે પૈસાની જરૂર હતી તારી જોડેથી કે હું ડોક્યુમેન્ટ મને આપ, હું તને લોન કરીને પૈસા આપીશ, પણ મારી જોડેથી ફ્રોડ કરીને ડોક્યુમેન્ટ મંગાવીને ખાતું ખોલાવી લીધું ને પૈસાની લેવડ દેવડ અંદર કરી દીધી। મને કોઈ જાણ નથી, પણ તે છતાંય 2 મહિના પછી મને પુના પોલીસ સ્ટેશનમાંથી નોટિસ આવી ત્યારે મને જાણ થઈ છે કે મારું ખાતું બનાસ બેંકની અંદર છે। હું લવાણા બનાસ બેંકની અંદર ગયો તો મારું લવાણા બનાસ બેંકની અંદર ખાતું નહોતું। ત્યાંથી મને જાણવા મળ્યું કે ડુચકવાડા બ્રાન્ચની અંદર મારું ખાતું છે। હું ડુચકવાડા બ્રાન્ચની અંદર ગયો તો મારું ડુચકવાડા બ્રાન્ચની અંદર મેનેજરનું કહેવું એવું છે કે તે જ ખાતું ખોલાયું છે। હું ડુચકવાડા બેંકની અંદર સહી નથી કરી, મેં ખાતું નથી ખોલાયું, તો મારું ખાતું કેવી રીતે ખુલ્યું? આ ગોપીભાઈ સેધાભાઈ તો પોતે જ કરવાવાળા છે અને આને સચોટથી સચોટ સજા મળે અને મને ન્યાય મળે આવી નમ્ર વિનંતી પોલીસ અધિકારી અને દિયોદર થોણાને નમ્ર વિનંતી મારી। હવે અત્યારે આજના સમયમાં અમે અત્યારે સાક્ષરતાના ઘણા બધા પ્રોગ્રામો બેંક દ્વારા થાય છે। નાણાકીય સાક્ષરતા માટે, લોકોને જાગૃતિ માટે અમે સેમિનારો કહીએ જ છીએ। અમારો 2 મહિના 3 મહિના પહેલાં એક સેમિનાર યોજાયો હતો, એમાં પણ અમે સ્પષ્ટ માહિતી આપી હતી કે તમે આવા કોઈ ખાતા કોઈને ભાડે ના આપો, કોઈને બેંક ખાતાનો કોઈને દુરુપયોગ ન કરવા દો, કોઈને OTP ના આપો। બધી રીતે બેંક જાગૃતિના કાર્યક્રમ કરે છે, છતાં આવા લોકો 5-10 હજારની લાલચમાં આવીને આવી રીતે એકાઉન્ટના તમામ એમના ATM હોય, એમના પિન નંબર હોય, મોબાઈલ બેન્કિંગની ઓથોરિટી હોય, તમામ બધું આપી દેતા હોય છે। એટલે આવા બધા કેસો બનતા હોય છે। બેંક એના તરફથી ખૂબ જાગૃત કરે છે કસ્ટમરને, અને અમે પણ ખૂબ અહીંયા જે કસ્ટમર આવે છે તો અમે પણ એમને સતત વારંવાર કહીએ છીએ કે બેંકમાં અત્યારે ખૂબ ફ્રોડ ચાલી રહ્યું છે, તો તમારા એકાઉન્ટ સેફ રાખો, તમારી પાસબુક છે, તમારું ATM છે એને લોકરમાં રાખો, અને બેંક સિવાય ક્યારેક કોઈને બેંકના કર્મચારી માગે તો જ એમને આપો, બાકી અન્યથા કોઈને ના આપશો। સર, ફરિયાદીનો આક્ષેપ છે કે બેંકના અંદર ખાતું ખોલાવવા માટે ખુદ આવ્યો નથી, તો આ બેંકના અંદર એવું કોઈ ખાતા ખુલી શકે કે ના ખુલી શકે? બેંકમાં કસ્ટમર ન આવે તો ક્યારેય ખાતું ખુલી શકે નહીં એ, અને અમારી બ્રાન્ચમાં પણ કોઈ એવું ખાતું ખુલેલ નથી।